બન્નીના લુણા ગામે ચરિયાણ વિસ્તારમાં આગ લાગી હતી। આગને કારણે 10 થી 12 એકરમાં ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું। આગ કયા કારણોસર લાગી તેની તપાસ ચાલુ છે। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં અબુલે ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું। આગ લાગી હોવાની જાણ થતાં હાજીપીર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીડી ગોહિલને જાણ કરતા સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો। ગામના જાગૃત નાગરિક આલમભાઈ જત, તાલુકા પંચાયતના સભ્યો અબ્દુલ્લાભાઈ તાત્કાલિક પાણીના ટેન્કરો મંગાવી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી। લોકોએ મોટા લાકડા ઝાંખરા લઈ આગને વિખેરવા લાગ્યા હતા। આગના કારણે પશુધન માટેનો અમૂલ્ય ઘાસ મોટા પ્રમાણમાં બળીને ખાખ થઈ ગયો હતો। આગને કાબૂમાં લેવા હાજીપીર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દિનેશભાઈ ચૌધરી, નરેન્દ્રસિંહ પરમાર, આલમભાઈ જત, અબ્દુલ્લાભાઈ જત, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તલાટી અમીનભાઈ સમાને જાણ કરતા તેમણે મામલતદારને જાણ પણ કરી હતી। સાંજે 6 થી 7ની વચ્ચે ગામના નાગરિકો, પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવા સફળતા મળી હતી। આગ શા કારણે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે તેવું ઉમેશ આચાર્ય જણાવ્યું હતું। ભુજ તાલુકા પંચાયત સભ્ય અબ્દુલભાઈ બુઢાએ જણાવ્યું હતું કે આગ લાગી હોવાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી, જેથી પાણીના ટેન્કર મંગાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી। આગ લાગી હોવા અંગે હાજીપીર પાસે આવેલી કંપનીઓને જાણ કરી છતાં કોઈ વ્યવસ્થા કરી ન હતી।